ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છબી રુજુ હૃદયના, સરળ, સાત્વિક, સૌહાર્દપૂર્ણ, સૌમ્ય પ્રકૃતિના અને નિખાલસ વ્યક્તિ તરીકેની છે. અને એમની આ નિખાલસતા આપણને એક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન દેખાડી. જોકે એમને ખબર ન રહી, એ નિખાલસતામાં અમુક વસ્તુઓ સ્વીકારતા ગયા, પરંતુ પાછળથી એ વસ્તુઓ જ એમના માટે રાજકીય મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. એક શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન દાદાએ કહ્યું કે બધાને સરકારી નોકરીઓ જોઈએ છે, ટેટ અને ટાટની પરીક્ષાઓ આપી અને સૌને સરકારી નોકરીઓ જોઈએ છે. પણ સરકારી શાળાઓની અંદર બાળકો જ ઘટી રહ્યા છે. તમારે તમારા ભાઈઓને અથવા તમારે સરકારી નોકરીઓ જોઈતી હોય તો શાળાઓમાં આપણે સરકારી શાળાઓમાં બાળકને મૂકવા પડશે. એટલે દાદા નિખાલસ ભાવે એક ટકોર કરવા ગયા. પણ એ પોતે ભૂલી ગયા કે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અને અત્યારે જ્યારે આ દેશના પ્રધાનમંત્રી છે ત્યારે હંમેશા દાવાઓ કરે છે કે ભાઈ અમારી સરકારી શાળાઓમાં દર વર્ષે બાળકો વધી રહ્યા છે, સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સારું અને ઉત્તમ કક્ષાનું બની રહ્યું છે. આવા દાવાઓ સરકારના. એટલે દાદા ભૂલમાં એ પેલા ટેટ ટાટવાળાને કાઉન્ટર કરવા ગયા કે ભાઈ તમારે બધાને સરકારી નોકરી જોઈએ છે, પણ બાળકો ઘટે તો અમે ક્યાં મૂકીશું શિક્ષક તરીકે તમને. એટલે બોલવા ગયા કંઈ અને થઈ ગયું કંઈ, એવો ઘાટ સર્જાયો. એટલે તો પછી સરકારના દાવાઓ ખોટા એવું જ સાબિત થાય ને. અને દાવાઓ ખોટા જ છે. મેં તો વિડીયો પણ બનાવ્યા છે આ ચેનલ ઉપર પ્રાઇવેટ અને ખાનગી શાળાઓની દાદાગીરીને લઈને. જે રીતે ખાનગી શાળાઓનું આખું સામ્રાજ્ય ગુજરાતમાં વિસ્તરી રહ્યું છે, જે રીતે ખાનગી શાળાઓ દુકાન બની ગઈ છે, વિદ્યાર્થીઓને લૂંટી રહી છે નીત નવી ફીના નામે. સાહેબ, મેં LLB કર્યું ને, મેં 2000થી વધુ વાર્ષિક ફી નથી ભરી. અને અત્યારે જુનિયર કેજી, સિનિયર કેજીમાં ખાનગી શાળાઓમાં તમારે બાળકની 50,000-60,000 વાર્ષિક ફી ભરવાની. એટલે પહેલી વખત કમસે કમ અકસ્માતે અને અજાણતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વીકાર તો કર્યો કે સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ કથળી છે, વિદ્યાર્થીઓને લોકો મૂકતા નથી. કારણ કે સરકારી શાળાના શિક્ષકો છે ને, એ ભણાવતા જ નથી. આ પ્રકારનું આખા ગુજરાતમાં વાતાવરણ છે. હવે કોઈ અપવાદ 2% લોકો હોઈ શકે જે કદાચ મારી આ વાત સાથે સહમત ન થાય, પણ આપણે સૌ જાણીએ છીએ કે ખાનગી શાળાઓમાં જે શિક્ષણ મળે છે, ભલે આપણે એને દુકાન કહીએ, કે જે એક સરકારી શાળામાં મળતું નથી. નરાધમ નાલાયક લોક શિક્ષકોને 1.5 લાખ રૂપિયાનો પગાર, 1 લાખ રૂપિયાનો પગાર હોય છે એ લોકોનો, પણ કશું જ કરવું નથી આ હરામ હાડકાના કપાતર કીડા મકોડાઓને. અને જેના કારણે મા બાપ બિચારા મજબૂર છે પોતાના વહાલ સોયા સંતાનને ખાનગી શાળામાં મૂકવા. અને બાળકો પેદા કરવા અને બાળકોને ભણાવવા એ સૌથી મોટો ટાસ્ક બની ગયો છે મિત્રો. કેમ કે લાખ રૂપિયાની ફી. અને આ બધું સરકારના પાપે થઈ રહ્યું છે. સરકારે ખાનગી શાળાઓને છૂટ આપી છે અને સરકારી શાળાઓમાં ઉદાસીનતા છે અને મોટા શાળા પ્રવેશોત્સવના દાવા, એમના ખોખલા, દંભ અને પાખંડ. તો વાત કરીશું હૃદય નીચોવીને. અને હૃદય નીચોવીએ તો સ્થિતિ એવી છે કે સરકારી શાળાઓ ધીમે ધીમે નાશ પામી રહી છે. મોટા પગાર લઈને પણ શિક્ષકો, અબડચંદા શિક્ષકો કશું કરતા નથી. અને ખાનગી શાળાઓ તીક્તો તંતો બની રહી છે. એ કંઈ ટાઉન, નગર, કોઈ સેન્ટર એવું નથી તાલુકા કક્ષાનું આખા ગુજરાતમાં જ્યાં ખાનગી શાળાઓમાં વધારો ન થયો હોય, ખાનગી શાળાના વિદ્યાર્થીઓમાં વધારો ન થયો હોય. દરેક ગુજરાતના ગામની ભાગોળે તમને દ્રશ્ય જોવા મળશે કે 4-4, 5-5 પ્રાઇવેટ શાળાની જે ગાડીઓ છે ત્યાં મૂકવામાં આવી છે અને લોકો એમના બાળકને ત્યાં મૂકવા આવે છે. આ પ્રકારના દ્રશ્યો પહેલાં ગુજરાતના ગામડામાં સવારમાં ગાયોના ધણ નીકળતા, ગોરજ ઉડતી, આવા દ્રશ્યો હતા. હવે આ ખાનગી શાળાઓની, ખાનગી દુકાનોની બસો પડી હોય. અને આ બધું જ સરકારના નાક નીચે થઈ રહ્યું છે. પણ દંભી પાખંડી સરકારે ક્યારેય આનો સ્વીકાર કર્યો નથી. પહેલી વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાતનો સ્વીકાર કર્યો છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. હવે સરકાર પણ ના નહીં પાડી શકે કે હા, શિક્ષણની સ્થિતિ કથળી છે અને અમે ગુણવત્તાસભર સારું શિક્ષણ
આપી રહ્યા, કેમ કે ખુદ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે બાળકોની સંખ્યા ઘટી છે એટલે અમે શિક્ષકોની ભરતી નથી કરી શકતા. એટલે કોઈકને જવાબ આપવાના ચક્કરમાં એમને અજાણતા એવા સત્યનો સ્વીકાર કરી લીધો જે સત્ય ઉપર ભારત સરકારે 10 વર્ષથી પડદો પાડેલો હતો. ધન્યવાદ.